હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ અરુકુક ગુજરાતી। આજે હું તમારી સાથે શેર કરીશ જમવાનો ટેસ્ટ 100 ગણો વધારી દે તેવા એકદમ નવી રીતે સંભારિયા મરચાંની રેસીપી। આ મરચાં ટેસ્ટમાં ખૂબ જ સારા લાગે છે। જો તમે એકવાર આ રીતે બનાવશો તો વારંવાર જરૂર બનાવશો। ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસીપીના વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, વધુને વધુ શેર કરી દેજો અને હજુ સુધી તમે જો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। તો ખૂબ જ ટેસ્ટી એવા સંભારિયા મરચાં બનાવવા માટે સૌથી પહેલાં એક પેન લઈ લઈએ। હવે તેમાં 1 મોટી ચમચી આખી મેથી, 1 મોટી ચમચી રાઈ, 1 મોટી ચમચી વરિયાળી, 1 મોટી ચમચી આખા ધાણા અને અડધી ચમચી આખું જીરું લઈ લઈએ। હવે પેનને સ્લો ફ્લેમ પર મૂકીશું અને મસાલાને ચલાવતા રહી સારી રીતે શેકી લઈએ। આપણે મસાલાને રાઈ ફૂટી જાય અને બધા જ મસાલાનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી શેકીશું। ફ્રેન્ડ્સ, આ મરચાં ટેસ્ટમાં ખૂબ જ સારા લાગે છે, એટલે એકવાર આ રીતે જરૂર બનાવજો અને તમે જો આ રીતે મરચાં બનાવો તો મને કમેન્ટમાં કહેજો કે આ મરચાં તમને કેવા લાગ્યા। હવે તમે જોઈ શકો છો કે રાઈ ફૂટી રહી છે અને બધા જ મસાલાનો કલર ચેન્જ થઈ ગયો છે। અત્યારે સુગંધ ખૂબ જ સરસ આવી રહી છે। તો ગેસ બંધ કરી દઈએ। હજુ પેન ગરમ છે એટલે થોડી વાર ચલાવતા રહી થવા દઈએ તો બાકીની બધી જ રાઈ એકદમ સરસ ફૂટી જાય। તો આપણે થોડી વાર થવા દીધું છે। હવે બધું જ સારી રીતે શેકાઈ ગયું છે। હવે પેન નીચે લઈ લઈએ અને બધા જ મસાલાને એક પ્લેટમાં લઈ લઈએ। તો મસાલાને પ્લેટમાં લઈ લીધા છે। હવે થોડી વાર ઠરવા દઈએ। હવે થોડી વાર પછી મસાલા એકદમ સરસ ઠરી ગયા છે, તો તેને મિક્સરના નાના જારમાં લઈ લઈએ અને મિક્સર ચાલુ બંધ કરતાં પીસી લઈએ। તો હવે મેં મસાલાને પીસી લીધા છે। આ રીતના થોડા અધકચરા રાખવાના છે, એકદમ ઝીણો પાવડર નથી કરવાનો। હવે તેને થોડી વાર સાઈડમાં મૂકી દઈએ। હવે મેં 200 ગ્રામ આ રીતના મીડિયમ તીખા મોટા મરચાં આવે તે લીધા છે। તેને બરાબર ધોઈ અને કોરા કરી લીધા છે। હવે મરચાંને આ રીતે વચ્ચેથી 2 ભાગ કરી અને કટ કરી લઈએ। આ મરચાં બહુ વધારે પડતા તીખા નથી, મીડિયમ તીખા છે, એટલે આપણે તેમાંથી બીજ કાઢવાની બિલકુલ જરૂર નથી અને સંભારિયા મરચાં થોડા તીખા હોય તો જ સારા લાગે છે। તો આ રીતે આપણે બધા જ મરચાંને વચ્ચેથી 2 ભાગ કરી અને કટ કરી લઈએ। તો હવે બધા જ મરચાં કટ થઈ ગયા છે। હવે તેમાં એક્સ્ટ્રા જે છૂટા બીજ હોય તેને આ રીતે ખંખેરી લઈએ, એટલે આપણા સંભારિયા મરચાંમાં બીજ અંદર ના આવે। હવે મરચાંને આ રીતે થોડા ખંખેરી અને બીજી પ્લેટમાં લઈ લઈએ, એટલે તેમાં જે છૂટા બીજ હોય તે બધા જ નીકળી જાય। તો બધા જ મરચાંને આપણે ખંખેરી લીધા છે અને મરચાં એકદમ સરસ કટ થઈને રેડી છે। હવે ફરી પેન ગરમ કરવા મૂકીશું અને તેમાં 1.5 ચમચો તેલ નાખીશું। તેલ થોડું ગરમ થાય એટલે તેમાં 1/4 ચમચી જેટલી હિંગ અને 1/4 ચમચી જેટલી હળદર નાખી થોડી વાર ચલાવતા રહી મિક્સ કરી લઈએ। હવે તેમાં આપણે પીસેલો મસાલો નાખીશું અને તેને ચલાવતા રહી થોડી વાર થવા દઈએ। આપણે મસાલા શેકીને લીધા છે એટલે તેને વધારે થવા દેવાની બિલકુલ જરૂર નથી। હવે તેમાં કટ કરેલા મરચાં નાખી સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને ચલાવતા રહી થવા દઈએ। મરચાં થોડા કૂક થશે એટલે બધા જ મસાલા એકદમ સારી રીતે મરચાંને કોટ થઈ જશે। આ મરચાં બનાવવામાં કોઈ વધારે મહેનતનું કામ નથી, એકદમ ફટાફટ તૈયાર થઈ જાય છે અને ટેસ્ટમાં ખૂબ જ સારા લાગે છે। વધારે પડતા ઓઇલી પણ નથી થતા। મરચાંને આપણે બહુ વધારે પડતા કૂક નથી કરવાના, 70 થી 80% જેવા થાય ત્યાં સુધી થવા દેવાના છે। થોડા ક્રન્ચી રહે ત્યાં સુધી આપણે તેને થવા દઈશું। તો મેં અત્યારે સ્લો ફ્લેમ પર 7 થી 8 મિનિટ સુધી થવા દીધું છે અને મરચાં સારા એવા કૂક થઈ ગયા છે। હવે તેમાં અડધા લીંબુનો રસ નાખીશું અને તેને બરાબર મિક્સ કરી લઈએ। હવે સંભારિયા મરચાં રેડી છે, તો ગેસ બંધ કરી પેન નીચે ઉતારી લઈએ અને મરચાંને પ્લેટમાં લઈ લઈએ। તો ફ્રેન્ડ્સ, જમવાનો ટેસ્ટ 100% વધારી દે તેવા એકદમ નવી રીતે સંભારિયા મરચાં રેડી છે। જો પસંદ આવે તો જરૂર ટ્રાય કરજો અને વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ ફોર વોચિંગ।